કેશોદ પોલીસે 1,33,000ની કિંમતના 10 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કરી પ્રશંસનીય કામગીરી કરી છે। કેશોદ પોલીસ સ્ટેશન હેઠળ ગુમ થયેલા મોબાઈલની અરજીના આધારે શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરવા તેરા તુજકો અર્પણ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા રાઉન્ડમાં 1,33,000 કિંમતના ગુમ થયેલા 10 મોબાઈલ શોધી તેના મૂળ માલિકને પરત કર્યા હતા। આ અંગે મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળ અરજી અનુસંધાને ગુમ થયેલા મોબાઈલને ટેકનિકલ સોર્સથી મદદથી શોધી કાઢવામાં આવે છે। ત્યારબાદ ઓળખના આધારે તેના મૂળ માલિકને આ મોબાઈલ સુપ્રત કરવામાં આવે છે। આ કાર્યવાહી હેઠળ અસંખ્ય મોબાઈલ મળી આવતા જે તે મૂળ માલિકને પરત કરવા કાર્યવાહીથી લોકોમાં તેમના ગુમ થયેલા મોબાઈલ મળી આવશે તેવી આશા બંધાણી છે। જ્યારે પોલીસ પ્રજા સાથે રહી તેમના કામ પાર પાડશે તેવો લોકોમાં નવો સંચાર થયો છે, એટલે જ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરવા પોલીસની તેરા તુજકો અર્પણ હેઠળ કામગીરી મુજબ સારી છે, જેના પગલે કેશોદ પોલીસ સ્ટેશન હદમાં 1,33,000 કિંમતના જુદા જુદા સ્થળે ગુમ થયેલા 10 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા। આ કાર્યવાહીમાં પીઆઈ એબી ગોહિલ, વુમન પોલીસ કોન્સ્ટેબલ એસબી પરમાર, લક્ષ્મણભાઈ સોલંકી, પ્રતાપસિંહ કેશોદા સહિતના સ્ટાફે ફરજ બજાવી હતી। ગુજરાત સરકારના જે કાર્યક્રમ છે તેરા તુજકો અર્પણ, તે અંતર્ગત જે લોકોની વસ્તુ ખોવાયેલી હોય, જે ચોરીના કામમાં કે બીજા કોઈ ગુનામાં જતી રહી હોય તે પાછી મેળવી અને જે વ્યક્તિની માલિકીની છે તેઓને પરત આપવાનો કાર્યક્રમ છે તેરા તુજકો અર્પણ। તે અંતર્ગત કેશોદ પોલીસ સ્ટેશનના જુદા જુદા વિસ્તારના રહીશો કે જેઓના મોબાઈલ પડી ગયેલા હતા, ખોવાઈ ગયેલા હતા, જેઓએ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી અને CEIR જેવો સોફ્ટવેર છે તે અંતર્ગત કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી ગોહિલ તેમજ મહિલા કર્મચારી શીતલબેન કે જેઓ પોતાની મહેનત કરી અને આજરોજ 10 જેટલા મોબાઈલ જેઓના મૂળ માલિકોને પરત આપી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કર્યું છે અને તેરા તુજકો અર્પણ અંતર્ગત તમામને મોબાઈલ પરત આપેલા છે।